શું તમને ખબર છે તેલ વગર પણ આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ અને તેનો ટેસ્ટ પણ એકદમ પરફેક્ટ હોય છે। તો સૌથી પહેલા પેનમાં આપણે જીરું ઉમેરવાનું છે અને જીરુંની સાથે જ આપણે ડુંગળી ઉમેરી દેવાની છે અને ડુંગળીને સારી રીતે સાતળવાની છે જીરું સાથે। જરૂર લાગે તો થોડું થોડું વચ્ચે પાણી ઉમેરતા જવાનું। ડુંગળી થોડી સતળાય એટલે તેની અંદર આપણે આદુ લસણને ઝીણા સમારીને એડ કરી દઈશું। જરૂર લાગે તો પાણી ઉમેરતા જવાનું, સારી રીતે તેને સાતળતા જવાના। તો આ ગ્રેવીને આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવવા માટે અહીંયા ભોજ કંપનીના બધા રૂટીન મસાલા લીધેલા છે। આ મસાલાનો ટેસ્ટ એકદમ બેસ્ટ હોય છે, તો તમે જરૂરથી ઓર્ડર કરજો। નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બધી માહિતી આપેલી છે। હવે સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી દેશું અને ટમેટા પણ ઉમેરી દેશું। સાથે ભોજના હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરી દેશું અને સારી રીતે ટમેટાને સાતળી લેશું। જરૂર જણાય તો પાણી ઉમેરતા જઈને ટમેટા એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે। તો ગ્રેવી આપણી તૈયાર છે, તો તેની અંદર આપણે પનીર ઉમેરી દેશું અને ઉપરથી થોડી કસૂરી મેથી ઉમેરી દેશું। રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવે તેના માટે આપણે ભોજનો સબ્જી મસાલા એડ કરી દેવાનો અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની। ઉપરથી લીલા ધાણાથી આપણે સબ્જીને ગાર્નિશ કરી લેશું। તો છે ને એકદમ તેલ ઉમેર્યા વગર ચટપટી આપણી પંજાબી સબ્જી। રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઈક, શેર, ફોલો કરજો અને તમારા ફ્રેન્ડ્સમાં આગળ